સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને ડાયરેક્ટર હર્ષુભાઈ પટેલ। આ બંનેની એક્ટર ડાયરેક્ટરની જોડી ઘણા લાંબા વર્ષોથી સાથે કામ કરી રહી છે અને આપ સૌ કદાચ નહીં જાણતા હોય, હર્ષુભાઈ પટેલ જ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાવ્યા અને ડાયરેક્ટર તરીકે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એક્ટર તરીકે આ બંનેની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ એકવાર પીયુને મળવા આવજે ફિલ્મ હતી। આ 2006માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ માટે હર્ષુભાઈ પટેલ એક નવા અભિનેતાની તલાશ કરી રહ્યા હતા। તે દરમિયાન તેમને વિક્રમ ઠાકોરને એક લોક ડાયરામાં જોયા હતા। તે બાદ તેમને એકવાર પીયુને મળવા આવજે ફિલ્મની ઓફર વિક્રમ ઠાકોરને કરી હતી। પછી વિક્રમ ઠાકોર એકવાર પીયુને મળવા આવજે ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થયા હતા અને આ ફિલ્મને હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી। આમ હર્ષુભાઈ પટેલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે, પણ તેમની ડાયરેક્ટર તરીકેની સૌપ્રથમ ફિલ્મ એકવાર પીયુને મળવા આવજે હતી। તેઓ એક ફિલ્મ પ્રોડ્યુસર પણ છે અને આપ સૌ જાણો છો, એકવાર પીયુને મળવા આવજે ફિલ્મ એક સુપર ડુપર હિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી અને આ ફિલ્મથી વિક્રમ ઠાકોર ખૂબ જ લોકપ્રિય થયા હતા અને હર્ષુભાઈ પટેલને પણ એકવાર પીયુને મળવા આવજે આ ફિલ્મથી ઘણો ફાયદો થયો હતો અને એકવાર પીયુને મળવા આવજે આ ફિલ્મ બાદ હર્ષુભાઈ પટેલ અને વિક્રમ ઠાકોરની જોડી ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં એક્ટર અને ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે। અત્યારે આપ સૌ જાણો છો, 2024માં હર્ષુભાઈ પટેલના ડાયરેક્શનમાં હાલ ભેરું ગામડે ફિલ્મ બની રહી છે અને આ ફિલ્મને હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી છે। એમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર કામ કરી રહ્યા છે અને હાલ ભેરું ગામડે ફિલ્મનું શૂટિંગ હાલ લકી સ્ટુડિયોમાં ચાલી રહ્યું છે। પણ આપ સૌ જાણો છો, એકવાર પીયુને મળવા આવજે આ ફિલ્મનું શૂટિંગ પણ લકી સ્ટુડિયોમાં થયું હતું અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે તેમના કેરિયરની મોટા ભાગની ફિલ્મો હર્ષુભાઈ પટેલના ડાયરેક્શનમાં કરી છે અને આ બંનેની એક્ટર ડાયરેક્ટર તરીકેની ફિલ્મોની વાત કરીએ, જેમાં 2006માં એકવાર પીયુને મળવા આવજે ફિલ્મ બાદ આ બંનેની જોડી બાદ 2008માં રિલીઝ થયેલી પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય આ ફિલ્મને હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી, જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા। તે બાદ 2009માં રિલીઝ થયેલી તને પારકી માનું કે પોતાની આ ફિલ્મને પણ હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી, જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જોવા મળ્યા હતા। તે બાદ 2009માં જ રિલીઝ થયેલી મેં તો ઓઢી ચુંદલડી તારા નામની આ ફિલ્મને પણ હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી, જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા। તે પછી 2010માં રિલીઝ થયેલી વાગી કારજે કટારી તારા પ્રેમની આ ફિલ્મ પણ હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી, જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જોવા મળ્યા હતા। તે બાદ 2012માં રિલીઝ થયેલી આખા જગથી નિરાલી મારી સાજના આ ફિલ્મને પણ હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી, જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જોવા મળ્યા હતા। તે બાદ 2014માં રિલીઝ થયેલી કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી આ ફિલ્મને પણ હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી, જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જોવા મળ્યા હતા। તે બાદ 2014માં જ રિલીઝ થયેલી એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દીવાની આ ફિલ્મને પણ હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી, જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જોવા મળ્યા હતા। તે બાદ 2016માં રિલીઝ થયેલી સોગન છે મા બાપના આ ફિલ્મને પણ હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી, જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જોવા મળ્યા હતા। તે પછી 2017માં રિલીઝ થયેલી જગ જીતે નહીં હૈયું હારે નહીં આ ફિલ્મને પણ હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા। તે પછી 2019માં રિલીઝ થયેલી રખેવાલ ફિલ્મ આ ફિલ્મને પણ હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા। તે બાદ 2022માં રિલીઝ થયેલી કોણ પારકા કોણ પોતાના આ ફિલ્મને પણ હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી, જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જોવા મળ્યા હતા। તે બાદ 2023માં રિલીઝ થયેલી જિંદગી જીવી લે આ ફિલ્મને પણ હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી, જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા અને હવે 2024માં હાલ ભેરું ગામડે ફિલ્મ આવવા જઈ રહી છે। આ ફિલ્મને પણ હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી છે, એમાં ફરી એક વખત સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જોવા મળી રહ્યા છે। આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને ડાયરેક્ટર હર્ષુભાઈ પટેલ આ બંનેની જોડીએ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે અને આ બંનેની એક્ટર ડાયરેક્ટર તરીકેની જોડીએ ઘણી બધી સુપર ડુપર હિટ ગુજરાતી ફિલ્મો આપી ચૂક્યા છે। આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના કેરિયરની મોટા ભાગની ફિલ્મો તેમને હર્ષુભાઈ પટેલના ડાયરેક્શનમાં કરી છે અને હર્ષુભાઈ પટેલ ફિલ્મ પ્રોડ્યુસર પણ છે અને હર્ષુભાઈ પટેલના પ્રોડક્શન હાઉસમાં પણ વિક્રમ ઠાકોરની ઘણી બીજી ફિલ્મો પણ બની છે। આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને ડાયરેક્ટર હર્ષુભાઈ પટેલ આ બંનેની જોડી એક સુપરહિટ જોડી ગણવામાં આવે છે અને આપ સૌને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને ડાયરેક્ટર હર્ષુભાઈ પટેલ
આ બંનેની જોડીની કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધુ પસંદ આવી તે કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।